ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી ગટરમાંથી શનિવારે સમી સાંજના સમયે માનવશીશ મળી આવ્યું હતું. શ્વાનો માનવશીશને ચૂંથી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. આ અંગે પોલીસ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરાતા તેઓ દોડી આવ્યા હતા અને અન્ય અંગોની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન રવિવારે સવારના સમયે કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો. તો રવિવારે સાંજે જ આ ગટરની સામે આવેલ ગટરમાંથી એક હાથ મળી આવ્યો હતો. સામાજિક કાર્યકરો અને પોલીસ દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવતા આજે સવારે બીજો પણ એક હાથ મળી આવ્યો હતો. આ મામલામાં હવે ધડ અને બંને પગ હજુ મળી આવ્યા નથી, જેની શોધખોળ હજુ ચાલી રહી છે. આ મામલે ભરૂચ પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને મૃતકની ઓળખ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસ ગુમ થયેલા લોકોની યાદી તપાસી રહી છે. સાથે જ નજીકના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે. આ મામલામાં હત્યાની આશંકા સેવાઈ રહી છે. કોઈ વ્યક્તિની હત્યા કર્યા બાદ તેના અંગોને કાપી ગટરમાં નિકાલ કરાયો હોવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગત શનિવારના રોજ દૂધધારા ડેરીથી એબીસી ચોકડી જવાના પાછળના રસ્તા પર એક ગટરમાંથી માનવ શરીરમાંથી ગરદનનો ભાગ મળી આવેલ. તે જોતા સી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા અમે ત્યાં ઘટના સ્થળે ગયેલા. ત્યારબાદ બીજા શરીરના માનવ અંગોની શોધખોળ ચાલુ હતી. તે દરમિયાન જ્યાંથી ગરદન મળી હતી એનાથી થોડે દૂર અંતરે ગટરમાંથી કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવેલો. ત્યારબાદ સતત જીઆઈડીસીની ગટરો તેમજ એમાં શોધખોળ ચાલુ રાખતા તેનાથી થોડે દૂર અંતરે એબીસી ચોકડી પાસે આનંદ રેસ્ટોરન્ટની સામે જીઆઈડીસી સેઝ 1 ની અંદર એક ગટરમાંથી જમણો હાથ મળી આવેલો હતો. એ જ ગટરમાં સતત 2-3 કલાક ઉપરનું સર્ચ કરતા ઢૂંઢતા શોધતા બીજો હાથ દેખાઈ નહીં આવેલ, પણ આજે સવારના એ જ જગ્યાએથી ડાબો હાથ પણ મળી આવેલ છે. હજી પણ તેના ગરદનથી નીચેનો એટલે ધડનો ભાગ અને 2 પગ હજી પણ બાકી છે.